નમસ્કાર મિત્રો, દિનેશ વોઇસ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જો તમને વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। વહુ, મને માફ કરી દે, આ હું ના કર। હવે પછી તને પૂછ્યા વગર રસોડાની અંદર શું? હું તેની ચોખટ પણ ઓળંગીશ નહીં, પણ મારી સાથે આવું જુલમ ના કર। કંઈક તો મારા ઘડપણ પર દયા કર, હું તારી માં જેવી છું। કોઈ પોતાની વૃદ્ધ સાસુ સાથે આવો વર્તાવ નથી કરતું। ના કર બહુ, હું બહુ ભૂખી હતી, એટલે જ રસોડામાંથી ફક્ત એક રોટલી અને આ કાલની વધેલી શાકભાજી લીધી હતી। હવે જો, એમાં પણ તે વંદુ નાખી દીધો। હવે કહે, હું શું ખાઈશ? હે ભગવાન, તે જ્યારે પેટ આપ્યું છે તો તેની ભૂખની વ્યવસ્થા પણ તું જ કર। હવે મારાથી આ બધું સહન નથી થતું। કાં તો તું મને મોત આપી દે, કાં તો બીજું કોઈ ઠેકાણું। હું આ ખાવાનું ખાઈ શકતી નથી। છેલ્લી વાર મને માફ કરી દે। રડતા કકડતા વિમળાજી ધ્રુસકે ધ્રુસકે રડતા પોતાની વહુ રશ્મિને વિનંતી કરી રહ્યા હતા। રશ્મિ વિમળાજીના વાળ પકડીને બોલી, ડોસી, આ રોટલી તો તારે હવે ખાવી જ પડશે। આજ તારી ઓકાત છે। શુક્ર મનાવ કે રોટલી સાથે તને વંદો નથી ખવડાવી રહી। બસ તારી થાળીમાં વંદો નાખ્યો છે, અને શાક વધેલું હોય કે એઠું, તારી હિંમત કેમ થઈ મારા પૂછ્યા વગર ફ્રીજને હાથ લગાવવાની? શું આ ફ્રીજ તારા ડોસાએ ખરીદ્યું છે? આ ઘરમાં પૈસા એ ડોસાએ લગાવ્યા તો તું પોતાને આ ઘરની માલકીન સમજવા લાગી। મને તો તમે લોકો પહેલા દિવસથી જ આંખમાં કણાની જેમ ખટકતા હતા। થોડા દિવસ અહીં તમને લોકોને રહેવા દઉં છું, એ મારી મજબૂરી છે। નહીતર હું તો તને મારા ઘરની આસપાસ ભીખ પણ ના માંગવા દઉં। અને આ રડવાનું ધોવાનું બંધ કર। આંસુ વહાવીને કોને ડરાવી રહી છે? ચાલ, આ બધું તારા પતિને દેખાડજે। હું તો ઈચ્છું છું કે તમે લોકો હવે અહીંથી 9-11 થઈ જાઓ, પણ તું ડોસી એટલી ઢીઠ છે કે જતી પણ નથી। અરે, પોતાની દીકરી પાસે કેમ નથી જતી રહેવા માટે? તેને તારી જરૂર હશે, પણ મને હવે તમારા લોકોની કોઈ જરૂર નથી। ચાલ, હટ મારા રસ્તેથી। હવે પછી આ ભૂલ થઈ ને તો આજે તો ખાવામાં વંદો નાખ્યો છે, કાલે ગટરનું પાણી પીવડાવીશ। જ્યારે વિમળાજીને અપમાનિત કરતા કરતા રશ્મિ થાકી ગઈ ત્યારે ત્યાંથી જતી રહી, અને વિમળાજી ચૂપચાપ અપમાનના ઘૂંટડા પી રહ્યા હતા। આખરે કરે પણ શું બિચારા? પોતાનું બધું જ વેચી સાટીને દીકરા સાથે એક સુખી જિંદગી જીવવા માટે તે પોતે જ આવ્યા હતા। વિમળાજીના પતિ કિશોર બાબુએ કેટલી વાર કહ્યું હતું, વિમળા, આપણે એકબીજા માટે પૂરતા છીએ, બાળકોને એમની જિંદગી જીવવા દઈએ। આજકાલ બાળકો મા બાપની દખલગીરી અને તેમની હાજરી પસંદ નથી કરતા, પણ વિમળાજી એટલા સીધા અને સાચા મનના હતા કે પોતાની બાકીની જિંદગી પોતાના બાળકો સાથે વિતાવવા માંગતા હતા। સાંજ ઢળતા શાકભાજી લઈને થાકેલા ભાગેલા કિશોર બાબુએ ઘરમાં પ્રવેશ કર્યો અને બોલ્યા, વિમળા, એક ગ્લાસ પાણી આપી દે, શ્વાસ ચડી રહ્યો છે। કેટલી વાર વહુને કહું છું કે 10 રૂપિયા વધારે આપી દેજે, અથવા અહીંથી જ શાક મંગાવી લેજે, પણ મારું કોણ સાંભળે છે? હવે આ ઉંમરે મારાથી આ બધું ક્યાં થઈ શકશે? ખાવા માટે પૌષ્ટિક ભોજન નહીં મળે અને કામ જુવાન જેવું કેવી રીતે થશે? વિમળા, સાંભળે છે? એક ગ્લાસ પાણી તો આપ। અરે વહુ, ક્યાં ગઈ તારી સાસુ? તું જ એક ગ્લાસ પાણી આપી દે। કહેતા કહેતા કિશોર બાબુ વરંડાની તૂટેલી ખુરશી પર નિઢાળ થઈને બેસી ગયા। જેવો તેમણે શાકભાજીનો થેલો નીચે મૂક્યો, થેલામાંથી 1-2 ટામેટા આમ તેમ વેરાઈ ગયા। રશ્મિ ત્યાંથી ગુસ્સામાં લાલ પીળી થતી આવી અને બોલી, બાબુજી, તમને તો ખબર છે ને ટામેટાનો શું ભાવ છે? જ્યારે અહીં સુધી શાક લાવ્યા હતા તો રસોડામાં જઈને મૂકી નહોતા શકતા? તમારા લોકોથી આ કામ પણ ઢંગનું નથી થતું। મને લાગે છે કે અહીં ઘણા દિવસોથી તમે રહી રહ્યા છો, એટલે તમારું મન નથી લાગી રહ્યું। હું કહું છું, તમે લોકો બબીતા પાસે થોડા દિવસો માટે કેમ નથી જતા રહેતા? નોકરી કરવાની સાથે હવે ટામેટા પણ મારે જ ઉઠાવીને મૂકવા પડશે, કારણ કે તમારી ફૂલ જેવી કોમળ પત્ની આરામ જે કરી રહી હશે। એટલું કહેતા રશ્મિ શાકભાજીનો થેલો લઈને રસોડામાં જતી રહી। કિશોર બાબુ વિચારવા લાગ્યા। આટલો શોર બકોર થયા પછી પણ વિમળાજી પોતાના ઓરડામાંથી બહાર ન નીકળ્યા। એનો મતલબ છે જરૂર કોઈ વાત છે। તેમણે ઘણી હિંમત એકઠી કરી અને સ્ટોર રૂમ તરફ ચાલ્યા ગયા, જ્યાં તેમના અને વિમળાજીના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। વિમળાજીની આંખોના આંસુ હજી સુકાયા પણ નહોતા। તેમને જોઈને કિશોર બાબુ બધું સમજી ગયા કે ફરી વહુએ કંઈક અત્યાચાર કર્યો છે। જ્યારે તેમણે પૂછ્યું, શું થયું? તારો ચહેરો અને આંખો લાલ કેમ છે? વિમળાજી રડતા બોલ્યા, સાંભળો જી, એક ચપટી સિંદૂર માટે હું 7 જન્મ તમારી આભારી રહીશ, પણ એક અહેસાન કરી દો કે હવે એક ચપટી ઝેર પણ આપી દો।
હવે મારાથી આટલી જિલ્લત સહન નથી થતી. એટલું કહીને તેમને બધી વાત કિશોર બાબુને સંભળાવી. કિશોર બાબુની આંખો પણ ભરાઈ આવી અને બોલ્યા, હું જવાબદાર છું તારી આ બદહાલીનો. કાશ કે મેં તારી વાત ન માની હોત તો આજે તારી આ દશા ન થઈ હોત. ચૂપ થઈ જા. આજે હું એટલો પણ કંગાળ નથી થયો કે તારા રહેવાની વ્યવસ્થા ન કરી શકું. એટલું કહેતા તે કંઈક વિચારવા લાગ્યા અને એ દિવસને યાદ કરવા લાગ્યા જ્યારે કિશોર બાબુને એ સ્થાન યાદ આવી ગયું જ્યાં તેમણે પોતાના જીવનનો એક મોટો હિસ્સો વિતાવ્યો હતો. આના વિશે દીકરા વહુને યાદ પણ નહોતું. હા, શહેરમાં જ્યારે નોકરીના કારણે વસી ગયા હતા ત્યારે તેમના રિટાયર થવા પર તેમના દીકરા વહુએ એ ઘર વેચવાનું સૂચન કર્યું અને પોતાની પાસે દિલ્હી બોલાવ્યા હતા. રશ્મિ નોકરી કરતી હતી. વૃદ્ધ દંપતીને દીકરા વહુ સાથે સમય વિતાવવાનો મોકો ઓછો જ મળ્યો. સમય વીતતો ગયો અને ભૂતકાળમાં ખોવાયેલું મન હવે નિશ્ચેષ્ટ થઈ ગયું હતું. ખબર જ ન પડી કિશોર બાબુ પણ પોતાનું પિતૃક સ્થાન ભૂલી ચૂક્યા હતા. દીકરા વહુના સુખની તૃષ્ણા તેમને પણ પોતાની તરફ આકર્ષિત કરવા લાગી. શરૂમાં રશ્મિનો સ્વભાવ સારો હતો. સાસુ સસરા સાથે રહેવાનો વધારે મોકો નહોતો મળ્યો. રશ્મિનો સમય ઓફિસ અને ઘરના કામોમાં વીતતો હતો. ત્યાં આવ્યા પછી વિમળાજીએ કહ્યું, વહુ, ઘરના કામની ચિંતા ના કર. થોડું કામ તો કામવાળી કરી જાય છે, બાકીનું હું કરી લઈશ. આખો દિવસ નવરી જ તો રહું છું. પરંતુ રશ્મિને તેમને કોઈ પણ જવાબદારી સોંપી પસંદ નહોતી. તે બધું જ પોતે કરતી હતી અથવા કામવાળી પાસે કરાવતી. તે પોતાની ગૃહસ્થીમાં કોઈનો હસ્તક્ષેપ પસંદ નહોતી કરતી અને સાસુનો તો બિલકુલ પણ નહીં, કારણ કે તે લોકો તેની મરજીથી ત્યાં રહેવા નહોતા આવ્યા. રશ્મિને તેમને શરૂમાં ઘરના કામોથી અલગ રાખવાનું જ પસંદ હતું. તે બિલકુલ નહોતી ઈચ્છતી કે વિમળાજી કોઈ પણ રૂપે તેના ઘર સંસાર સાથે જોડાય. તે એટલું જ કહેતી કે ના, મારે તમારે કોઈ મદદ નથી જોઈતી. તે બંને શરૂઆતમાં તેના માટે બસ મહેમાન હતા અને એક હદ પછી અનિચ્છનીય પણ. ખુદ રશ્મિના માતા પિતા પણ પોતાના દીકરા વહુ પાસે વિદેશ રહેવા ચાલ્યા ગયા હતા અને તે તેમનો સંપર્ક પણ નહોતી કરતી. વિમળાજીએ ઘણીવાર રશ્મિના સ્વભાવ પરથી એ સ્પષ્ટ જાણી લીધું હતું કે લાંબા સમય માટે એ ઘરમાં તે બંનેનું રહેવું મુશ્કેલ થઈ જશે. કેટલા ઉત્સાહથી પોતાનું બધું જ સમેટીને રિટાયરમેન્ટ પછી પોતાનું ઘર વેચીને દીકરા માટે મોટું ઘર લીધું કે અહીં તેઓ એક સાથે રહેશે. પણ અહીં તેઓ પોતાની ઓળખ ધીમે ધીમે ગુમાવી રહ્યા હતા. દરરોજ કિશોર બાબુ અને વિમળાજી દીકરા વહુના વ્યસ્ત જીવનમાં પોતાનું સ્થાન શોધતા હતા. તેઓ સમજી નહોતા શકતા કે વાતાવરણની ઔપચારિકતા તેમને ગુંગળાવનારી લાગશે. વહુ દીકરા સામે કંઈક અલગ જ હતી અને તેની પાછળ પોતાનું રૂપ જ બદલી લેતી હતી. ધીમે ધીમે તેણે પોતાનું રૂપ એવું બદલેલું જેની કલ્પના પણ બંને દંપતી નહોતા કરી શકતા, કારણ કે દીકરાથી વહુનો વ્યવહાર બિલકુલ છુપાયેલો હતો. એક દિવસ કિશોર બાબુ બોલ્યા, લાગે છે આપણા બાળકોને આપણી જરૂર નથી. ક્યાંક આપણે જબરદસ્તી તેમના પર બોજ તો નથી બની રહ્યા. બંને પતિ પત્ની વાત જ કરી રહ્યા હતા કે કિશોર બાબુનો દીકરો રાજીવ ઘરની અંદર દાખલ થયો. વિમળાજી બોલ્યા, બેટા રાજીવ, અમે વિચારી રહ્યા હતા કે થોડા દિવસ માટે દીકરી પાસે જઈ આવીએ. આમ કહીને વિમળાજી દીકરાના મનને ટટોળવા લાગ્યા. તેમને લાગ્યું કે દીકરું તેમને રોકશે, પણ રાજીવે કંઈ જ ન કહ્યું, કારણ કે તે જાણતો હતો કે ઘરમાં બધું બરાબર નહોતું. તેને જે જોઈતું હતું તે તો મળી ચૂક્યું હતું. તો એ પહેલા કે દિલોનો તણાવ બહાર આવે તેમનું જવું જ યોગ્ય હતું. રાજીવ ખૂબ જ સહજતાથી બોલ્યો, જુઓ માં, મારે જીવનભર મારી પત્ની સાથે નિભાવવાનું છે. પછી મારે તેનો સાથ તો આપવો જ પડશે. સારું રહેશે કે તમે લોકો પણ થોડા દિવસ માટે ત્યાં રહી આવો. ઠીક છે, તો હું તમારા લોકોના જવાની વ્યવસ્થા કરું છું. આમ પણ પાછા ફરીને તો તમારે અહીં જ આવવાનું છે અને બીજું કોઈ ઠેકાણું પણ તો નથી બચ્યું. કહ્યા વગર જ રાજીવે ઘણી વાતો કહી દીધી. રાજીવ સ્ટેશન છોડવા ગયો, પણ વહુ એકવાર પણ તેમને મળવા સુધા ન આવી અને ઓફિસ જતી રહી. રાજીવે માના હાથમાં થોડા પૈસા જબરદસ્તી મૂકી દીધા તો માની આંખોમાં આંસુ આવી ગયા. રાજીવ બોલ્યો, માં, કેમ આ બધું ડ્રામા સ્ટેશન પર કરો છો? લોકો વિચારશે કે હું જબરદસ્તી તમને ક્યાંક મોકલી રહ્યો છું અને દીકરીના ઘરે રહેવા જઈ રહ્યા છો. કયો વૃદ્ધાશ્રમ જઈ રહ્યા છો? અને એવું નથી કે રશ્મિની જ ભૂલ છે. તમે કંઈક તો કર્યું હશે જેના કારણે રશ્મિનો વ્યવહાર તમારા પ્રત્યે બદલાઈ ગયો. એટલું કહીને રાજીવ જેવા કિશોર બાબુના પગે લાગવા ગયો, કિશોર બાબુએ તેને ગળે લગાવીને બધા ગીલા શીગવા પાછળ છોડી દીધા અને બોલ્યા, બેટા,
જે દિવસે તું મારી ઉંમરે આવીશ ત્યારે તને અહેસાસ થશે સાચા અને ખોટાનો. બસ એટલું જ કહીશ કે વૃદ્ધ માતા પિતાની જરૂર કદાચ બાળકોને નથી હોતી. એટલું કહીને તે ગાડીમાં બેસી ગયા. બીજા દિવસે બબીતા અને જમાઈ કૌશલ ઘરે હતા. બબીતાને થોડા મહિના પહેલા જ બાળકો થયા હતા. આખું ઘર અસ્તવ્યસ્ત હતું. ઘરમાં કામવાળી તો હતી, પણ ઘરની સફાઈ બિલકુલ નહોતી થઈ રહી. આવતા જ વિમળાજીએ દીકરીની વિખરાયેલી ગૃહસ્થી સંભાળી લીધી અને ઘરની કાયા પલટ થઈ ગઈ. તો બબીતાની ખુશીનો તો પાર જ ન રહ્યો. બધા કામ સમયસર થવા લાગ્યા. કામવાળી પણ વધારે ધ્યાનથી કામ કરવા લાગી અને બાળકોની દેખભાળ નાના નાનીની સ્નેહ છાયામાં થઈ રહી હતી. આ વાતથી કૌશલ્ય અને બબીતા બંને ખુશ હતા. કૌશલ્ય વિચાર્યું, જો આ બંને અહીં જ રહી રહ્યા છે તો આયાની શું જરૂર છે? તેણે આ વાત એક દિવસ હસતા હસતા વિમળાજી સામે મૂકી દીધી. કિશોર બાબુએ તેનો વિરોધ કર્યો, પરંતુ વિમળાજી પોતાના સ્વભાવથી મજબૂર હતા. તેમણે કહ્યું, ના જી, મને કોઈ તકલીફ નથી. સાચું તો કહી રહ્યા છે જમાઈજી. જ્યારે અમે અહીં રહીએ છીએ અને દેખભાળ કરી જ લઈશું તો નોકરની શું જરૂર છે? કિશોર બાબુનું વિચારવું હતું કે આ ઉંમરે પૂરી રીતે બાળકોને અને ઘરના કામને સંભાળવું મુશ્કેલ છે, પણ તે ચૂપ રહ્યા. ધીમે ધીમે ઘર અને બહારના બધા કામ બંનેના ગભા પર આવી ગયા. શરૂમાં તો બધી વ્યવસ્થાઓ તેમને સારી લાગી, પરંતુ પછી બોજ લાગવા માંડી. આયાના ગયા પછી વિમળાજી એકલા કેટલું બધું કરતા. તેમણે આગળ વધીને જાતે જવાબદારી લીધી હતી, તો તે કોઈને કંઈ કહી પણ નહોતા શકતા. બબીતા અને કૌશલ આરામથી પોતાની સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો પૂરી કરવામાં લાગેલા રહ્યા. દરરોજ સાંજે બબીતા પોતાની મા પાસે પોતાના મિત્રોની મહેમાનગતિ કરાવતી અને બંને દંપતી બાળકોથી બેખબર બહાર ભરતા. બબીતા તો એ બિલકુલ ભૂલી ગઈ હતી કે તેની મા વર્ષોથી આર્થરાઇટિસના દર્દી છે અને પિતા બ્લડ પ્રેશરના. તે બંને માટે આટલી વ્યવસ્થા અને જવાબદારીઓ યોગ્ય નહોતી. ત્યાં વહુને સાસુ સસરાની ચિંતા નહોતી. અહીં દીકરી જમાઈને તેમની પડી નહોતી. કોઈ નહોતું વિચારી રહ્યું કે તેમના ખાવા પીવાની સુવિધાઓ વિશે. બસ પોતાની જવાબદારીઓ તેમના પર નાખી દીધી હતી. કોઈ એ નહોતું વિચારી રહ્યું કે રહેવા ખાવાની સુવિધા જ જીવનનું ઉત્કર્ષ નથી. આ સિવાય પણ બંનેની કંઈક જરૂરિયાતો કે આશાઓ હોઈ શકે છે. કિશોર બાબુને પોતાનું જૂનું ઘર યાદ આવી રહ્યું હતું, જ્યાં તેમણે વિમળાજી સાથે જીવનની શરૂઆત કરી હતી અને સુખ દુઃખ વહેંચતા હતા. પછી નોકરીના કારણે તે શહેર ચાલ્યા ગયા. ત્યાં પણ સાથે ન્યૂઝપેપર વાંચવું અને ઘણી ખબરો પર વાતો કરવી, જે તેમના રિટાયરમેન્ટ જીવનનો એક હિસ્સો બની ગયો હતો. તે હવે અસંભવ લાગી રહ્યું હતું. અચાનક તે વિમળાજીને બોલ્યા, વિમળા, આ કેવી મોહમૃગ તૃષ્ણામાં તે પોતાને અને મને ફસાવી દીધા. એક જેલમાંથી નીકળીને બીજી જેલમાં આપણે આવી ગયા. એક પળ માટે પણ તને સમય નથી મળતો કે મારી સાથે બેસીને વાતો કરી શકે. જાણું છું તું મને સ્વાર્થી સમજીશ, પણ મેં આવા જીવનની કલ્પના નહોતી કરી, જ્યાં પોતાની પત્ની સાથે જ સુખ દુઃખ વહેંચવા માટે મારે સમય શોધવો પડે. ત્યારે જ બબીતા ત્યાં આવી અને બોલી, માં, તમે કહો છો તમને વખત નથી મળતો અને અહીં બાબુજી સાથે બેસીને ગપ્પા મારી રહ્યા છો. એ નહીં કે આગળની તૈયારી જ કરી લો. આખો દિવસ તમે લોકો કરો છો શું? બસ ગપ્પા જ તો મારો છો. હવે જાઓ અને બાકીનું કામ બતાવો. આમ પણ તમારી પાસે તો બીજું કોઈ ઠેકાણું પણ નથી. એટલું કહીને તે જતી રહી. પહેલા કિશોર બાબુની વાતો સાંભળીને વિમળાજીની આંખો ભરાઈ આવી હતી, પણ દીકરીની કડવી વાતોએ તે વાત પરથી તેમનું ધ્યાન હટાવી દીધું અને તે વિચારવા લાગ્યા કે વહુ દીકરી કોઈને આપણી જરૂર નથી. બસ પોતાની જરૂર માટે તેઓ આપણો ઉપયોગ કરી રહ્યા છે. પણ તેમણે તે સમયે કોઈ ઉત્તર ન આપ્યો. વિમળાજી થાકીને રાત્રે પથારી પર સૂતા તો કિશોર બાબુને બોલ્યા, સાંભળો જી, આપણા બાળકો બધું જાણતા હોવા છતાં અજાણ કેમ બન્યા છે? આવા સંબંધોને કોઈ શું નામ આપે, જે દિવસ રાત લાગેલા રહ્યા પછી પણ જાણે અજાણે તેમની કેટલી વાતો હૃદયને છિન્ન ભિન્ન કરી દે છે. ત્યાં વહુ અપમાનિત કરતી હતી, અહીં દીકરી વાળી ચોળીને એ જ વાતોને મધ લગાવીને કહી જાય છે. શું આપનું કોઈ અસ્તિત્વ નથી? શું આપણી પાસે કોઈ બીજું ઠેકાણું નથી? કહેતા કહેતા વિમળાજી રડવા લાગ્યા અને પોતાના આંસુઓ સાથે સૂઈ ગયા. 2-3 મહિનામાં જ બંને પોતાનું અસ્તિત્વ ભૂલી બેઠા. કિશોર બાબુ તો અંદરને અંદર ગોંગળાઈ રહ્યા હતા. ત્યાં વિમળાજી વિચારતા હતા, બાળકો માટે આ શરીરને થોડું કષ્ટ પણ થશે તો શું થશે? ઘરમાં સુખ શાંતિ તો બની રહેશે. પણ તેમની હાલત તો એ ભમરડા જેવી થઈ ગઈ હતી, જેને લોકો પોતાની મરજીથી નચાવી રહ્યા હતા.
દિન પ્રતિદિન વિમળાજીની સ્થિતિ ખરાબ થતી જઈ રહી હતી. સેવા અને સન્માન તો દૂરની વાત છે, એક રોટલી પણ ક્યાંય કોઈ પૂછનાર નહોતું મળતું. એક દિવસ કિશોર બાબુથી સહન ન થયું તો તેમણે દીકરીને કહી દીધું, બેટા, હવે તારી માથી આટલું કામ નથી થતું. રોજ દર્દથી તે છટપટાય છે, રાત્રે સૂઈ નથી શકતા. હું દરરોજ તેમના પગ દબાવું છું, પણ મારી સ્થિતિ જો, હું પણ તો વૃદ્ધ થઈ ગયો છું. હું તારી માની સેવા કરું એ તને સારું લાગશે? બબીતા તુણકીને બોલી. માએ જાતે જ આ બધું કામ કરવાનું શરૂ કર્યું હતું. મેં નહોતું કહ્યું તેમને કે અહીં આવો અને મારું ઘર સંભાળો. મારું ઘર જેવું હતું બરાબર હતું. હવે તમે મને આ બધી વાતો સંભળાવીને શું સાબિત કરવા માંગો છો? મને તમારા લોકોની જરૂર નહોતી, તમારા લોકોની મારી જરૂર હતી. કિશોર બાબુ વિચારવા લાગ્યા કે હા, ઘર તો બબીચાનું જ હતું, તે બંને તો મહેમાન હતા. બબીતાએ કૌશલને આયા પાછી બોલાવવાની વાત કરી તો કૌશલનો મૂડ ખરાબ થઈ ગયો. ખેર, આયા આવી તો વિમળાજીએ ચેનનો શ્વાસ લીધો, પરંતુ કૌશલનો વ્યવહાર ઘણો બદલાઈ ગયો. આવતા જતા તે પોતાના સાસુ સસરાની બેઇજ્જતી કરી દેતો અને બબીતા ઊભી ઊભી જોયા કરતી. એક શબ્દ પોતાના માતા પિતાના પક્ષમાં ન કહેતી, જે અનુભવીને કિશોર બાબુ અને વિમળાજીનું મન એકદમ ઉઠી ગયું. એક દિવસ કિશોર બાબુ બબીતાને બોલ્યા, બબીતા, કંઈક જરૂરી કામ છે, અમે બંને કાલે મુઝફ્ફરપુર જઈ રહ્યા છીએ. ત્યાં વિમળાજી હેરાન થઈ ગયા, પણ તે સમયે તેમણે કંઈ ન પૂછ્યું. બબીતાએ સપાટ સ્વરમાં કહ્યું, ઠીક છે, જવું હોય તો જાઓ, કોણે રોક્યા છે? એટલું કહીને તે જતી રહી. વિમળાજી રસોડામાં કામ કરતા વિચારી રહ્યા હતા. વહુના ઉદાસીન સ્વભાવ અને ઉપેક્ષાપૂર્ણ વ્યવહાર છતાં દીકરો એકલો ક્યાં સુધી સંબંધ નિભાવી શકશે? સમય અને સ્થાનનું અંતર સંબંધો વચ્ચે એમ જ આવી જાય છે, અને અહીં દીકરી સમય પાસેથી પણ કોઈ આશા રાખવી નકામી છે, કારણ કે દીકરી હોય છે કે વહુ, વૃદ્ધ મા બાપની કોઈને જરૂર નથી પડતી. રાત્રે સૂતી વખતે વિમળાજીએ કિશોર બાબુને પૂછ્યું, આ મુઝફ્ફરપુર જવાનું શું ચક્કર છે? કિશોર બાબુ ઠંડો શ્વાસ ભરતા બોલ્યા, વિમળા, આ લોકોને લાગ્યા છે કે આપણી પાસે કોઈ ઠેકાણો નથી. કદાચ તું પણ ભૂલી ગઈ. યાદ છે તું દુલ્હન બનીને ક્યાં આવી હતી? અને આપણું પહેલું ઘર પણ તો ત્યાં જ હતું. સારું થયું કે એ ઘરને તારા દીકરા વહુએ વેચવા માટે નહોતું કહ્યું, કારણ કે તેને વેચીને પૈસા મળે પણ તો કેટલા, એટલે જ મેં મુઝફ્ફરપુર કહી દીધું. વિમળાજી બોલ્યા, મતલબ ત્યાં કોઈ કામ નથી, બસ તમે ત્યાં જવાનું બહાનું બનાવ્યું. કહેતા કહેતા વિમળાજીની આંખો ભીની થઈ ગઈ અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કિશોર બાબુ તેમના ગાલ પરથી આંસુ લૂછતા બોલ્યા, વિમળા, ફરીથી ગૃહસ્થી વસાવી કોઈ સહેલી વાત નથી. ઘણું મોટું કામ છે. એ તૂટેલા ફૂટેલા જૂના મકાનને ફરી ઘર બનાવવું છે અને જીવનની એક નવી શરૂઆત કરવી છે. હવે આ જીવનની સચ્ચાઈ છે, જેને આપણે નકારી ના શકીએ અને ના તો આ ઉંમરે ક્યાંય જઈ શકીશું. ચાલ, પોતાના માટે એક ઠેકાણાની શોધ કરીએ. આ વખતે આપણે આપણું ઘર કોઈના માટે ન તો વેચીશું, ન તો છોડીશું, કોઈ પણ હાલતમાં નહીં. અને રાતના અંધકારમાં કિશોર બાબુ વિમળાજીનો હાથ પકડી પોતાના સામાન સાથે ત્યાંથી નીકળી પડ્યા. રસ્તામાં વિમળાજીએ કિશોર બાબુને કહ્યું, મને નથી લાગતું કે તમે આટલી સહેલાઈથી હાર માનનારાઓમાંથી છો. શું તમે તમારા દીકરા અને દીકરીને આટલી સહેલાઈથી માફ કરી દેશો? કિશોર બાબુ હસતા બોલ્યા, ના, તારા એક એક આંસુનો હિસાબ તારા દીકરા વહુ અને દીકરી જમાઈને આપવો પડશે. તે લોકો પોતાના પિતૃક ગામ પહોંચ્યા. આસપાસમાં હજી પણ કેટલાક લોકો હતા જે તેમનું સન્માન કરતા હતા. તેમની સહાયતાથી તેમને તૂટેલા ફૂટેલા ઘરને એક અઠવાડિયામાં ઠીક કર્યું અને ત્યાં સુધી તે લોકોએ તેમને પોતાના ઘરમાં સ્થાન આપ્યું. સમય વીત્યો, હવે બધું સંભાળી લીધું. ત્યારે કિશોર બાબુએ શહેરમાં જઈને વકીલ સાથે વાત કરી અને તેમને જણાવ્યું કે દીકરાએ જે મકાન લીધું છે તેમાં બધા પૈસા મારા લાગેલા છે. આજે પણ મારી પાસે એ પૈસાની રસીદો છે અને તેમણે એ ઘર મારા જ નામ પર લીધું હતું. તો મને એ ઘર પાછું જોઈએ, અથવા મારા જેટલા પૈસા લાગ્યા હતા તે મને અપાવો. દીકરી જમાઈ પર પણ કિશોર બાબુએ કેસ કર્યો, કારણ કે જમાઈનો જે બિઝનેસ ચાલી રહ્યો હતો તેની દુકાન માટે પણ પૈસા કિશોર બાબુએ જ લગાવ્યા હતા. જ્યારે બંનેની કોર્ટની નોટિસ મળી ત્યારે બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ભાગીને બધા ગામ પહોંચ્યા. જ્યારે ઝૂંપડીની જગ્યાએ આલિશાન 2 માળનું મકાન જોયું ત્યારે તેમની આંખો ફાટી ગઈ. પણ દરવાજા પર એક દરબાન હતો, જેણે તે લોકોને ઘરની અંદર આવવા ન દીધા. બધા લોકો નીચેથી જ અવાજ લગાવવા લાગ્યા, બાબુજી, પપ્પાજી, નીચે આવો. કિશોર બાબુ છત પર ઊભા કમર પર હાથ રાખીને બોલ્યા,
દરબાન જે પણ અહીં શોર મચાવે તેને ડંડા મારીને બહાર કાઢ. હું આ લોકોને નથી ઓળખતો. આ કોણ પારકા લોકો છે જે આજે ભીખ માગવા મારા દરવાજે પાછા આવ્યા છે? કહે એમને કે હું નમક હરામ ભિખારીઓને હવે ભીખ પણ નથી દેતો. જેણે મારી વિમળાને વંદાવાળું ખાવાનું ખવડાવ્યું હતું તેને હું જો છઠ્ઠીનું ધાવણ યાદ ન અપાવું તો હું પણ મારી વિમળાનો પતિ નહીં. જાઓ, હવે તમારા લોકો સાથે કોર્ટમાં મુલાકાત થશે અને ફરી ક્યારેય આ ચોકટ પર પગ ન મૂકતા. ચારેય જણા એકબીજાનો મોં જોવા લાગ્યા. તેમણે વિચાર્યું પણ નહોતું કે તૂટેલા મકાનને તે આટલું મોટું આલિશાન ઘર બનાવી દેશે અને તેમના જામી ગયેલા કારોબારને તે તણખલાની જેમ વિખેરી નાખશે. કોર્ટમાં કેસ ચાલ્યો. જ્યારે કિશોર બાબુએ પોતાની પત્ની પર થયેલા અત્યાચારને કોર્ટમાં બધાની સામે કહ્યો ત્યારે કોર્ટમાં બેઠેલા દરેક વ્યક્તિની આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ અને બધા રશ્મિ અને બબીતા પર થૂથું કરવા લાગ્યા કે કોઈ સ્ત્રી આટલી નિર્દયી કેવી રીતે હોઈ શકે. સાચું જ કહ્યું છે કોઈએ. વહુ હોય કે દીકરી, કોઈને વૃદ્ધ માતા પિતાને જરૂર ત્યાં સુધી જ પડે છે જ્યાં સુધી તેમની પાસે પૈસા અને તાકાત હોય છે. અને જ્યારે આ બંને ખતમ થઈ જાય છે ત્યારે વૃદ્ધ મા બાપની કોઈને જરૂર નથી હોતી. આખરે ફેસલો કિશોર બાબુના હકમાં આવ્યો. તેમના બધા પૈસા તેમને પાછા મળ્યા. કિશોર બાબુએ જીવતે જીવ પોતાના બધા પૈસા અને મકાન વૃદ્ધ લોકોના નામે કરી દીધા અને વિમળાજી સાથે બાકીની જિંદગી ખુશી ખુશી વિતાવવા લાગ્યા. મિત્રો, આશા રાખું છું કે તમને વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો દિનેશ વોઇસ ગુજરાતી ચેનલને, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.